નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 30 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। આપણને તો તાજેતરમાં કયા રાજ્યના વિધાનસભાએ દીકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ બનાવવાનું બિલ પસાર કર્યું છે? તો હિમાચલ પ્રદેશ રાજ્યએ આવું કર્યું છે। તો તાજેતરમાં જ હિમાચલ પ્રદેશ રાજ્યની વિધાનસભાએ દીકરીઓના લગ્નની ઉંમર એટલે કે લઘુત્તમ ઉંમર હાલ 18 છે, એને તો કે 21 વર્ષ બનાવવાનું બિલ પસાર કરી દીધું છે। હવે માત્ર રાજ્યપાલના સાઇનની જરૂર છે। રાજ્યપાલનો સાઇન થઈ જાય એટલે પ્રથમ આ રાજ્ય બની જશે જે 21 વર્ષ છોકરીઓની ઉંમર નક્કી કરનાર, લગ્નની ઉંમર નક્કી કરનાર પ્રથમ રાજ્ય બનશે। તો ખાસ યાદ રાખવું। જોઈ લઈએ હવે ડિટેલમાં। તો હિમાચલ પ્રદેશ છોકરીઓની લગ્નની લઘુત્તમ વયને વધારીને 21 વર્ષ કરવા માટેનો કાયદો વિધાનસભામાંથી પસાર કરવામાં આવ્યો હતો। હમણાં 27 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશ રાજ્ય સામાજિક ન્યાય પ્રધાન ધનીરામ શાંડિલે બાળ લગ્ન પ્રતિબંધ એટલે કે હિમાચલ પ્રદેશ સંશોધન બિલ 2024 રજૂ કર્યું, જે બાદ સર્વાનુમતે પ્રસાર કરવામાં આવ્યું છે અને પ્રસાર થઈ ચૂક્યું છે। તો આ બિલ હવે રાજ્ય પાસે મંજૂરીમાં મોકલવામાં આવ્યું છે। હવે ખાલી રાજ્યપાલના સાઇનની જ બહાર છે। તો મંજૂર મળ્યા બાદ હિમાચલ પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બની જશે જ્યાં દીકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ હશે। તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવા। હાલ તો કે છોકરીઓ માટે ઉંમર 18 વર્ષ છે અને છોકરાઓ માટે તો કે 21 વર્ષ છે। આપો ધ્યાન રાખવી વર્તમાન। અને હિમાચલ પ્રદેશની વાત કરીએ તો શિમલા અને ધર્મશાળા બે એના કેપિટલો છે, જ્યારે સીએમ તો કે સુખવીરસિંહ સિંધુ છે અને ગવર્નર તો કે શિવ પ્રતાપ શુક્લા છે। તો એના સાઇનની વાર છે, સાઇન થઈ જાય એટલે પ્રથમ રાજ્ય બનશે। તો ખાસ કરીને યાદ રાખવું હિમાચલ પ્રદેશ। ત્યારબાદ બધું જ જોઈ લઈએ જીકે પ્લસ જીએસ। તો સિપકિલા પાસ, રોહતાંગ પાસ, બદાલસલા પાસ વગેરે હિમાચલ પ્રદેશમાં આવેલા છે, જ્યારે પોંગ ડેમ બિયાસ નદી ઉપર, પહોડ ડેમ અને ભાખરા નાગલ ડેમ સતલજ નદી ઉપર આવેલો છે, જ્યારે સમેરા ડેમ રવિ નદી ઉપર આવેલો છે એટલે કે રાવી નદી ઉપર। અને હાલના જીઆઈ ટેગો તો કે સંબા રૂમાલ, કાગડા પેઇન્ટિંગ, કુલુ શાલ, સંબા ચંપલ અને લાહોરી ગુલેલા અને મોજા અને હાથ મોજા વગેરેને જીઆઈ ટેગો મળેલા હતા। જ્યારે નેશનલ પાર્કની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ નેશનલ પાર્ક, પીન વેલી નેશનલ પાર્ક, ઇન્દિરા કીના નેશનલ પાર્ક, ખીમ ગંગા નેશનલ પાર્ક અને સિબલા માર નેશનલ પાર્ક આવેલા છે હિમાચલ પ્રદેશમાં। તો ખાસ કરીને યાદ રાખવા ભૂગોળ સ્વરૂપે। ત્યારબાદ જંગલી પ્રાણીની વાત કરીએ તો બર્ફીલો ચિત્તો છે, પક્ષી તો કે જુઝારાના એટલે કે પશ્ચિમ ટેંગાપોન તરીકે ઓળખવામાં આવે છે, વૃક્ષ તો કે દેવદારનું છે, ફૂલ તો કે ગુલાબી રોડોડેન્ડ્રોન છે। તો ખાસ કરીને આ યાદ રાખવું। ત્યારબાદ હિમાચલ પ્રદેશનું કરંટ અફેર જોઈ લે તો કે મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના હમણાં જ શરૂ કરી હતી। મુખ્યમંત્રી બોલ પૌષ્ટિક આહાર યોજના હિમાચલ પ્રદેશના બકલોલમાં ભારતીય સેનાનું પ્રથમ ઊભી વિન્ડોલ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અને સપનાના સંચય ડિપોઝિટ લિંક લોન સ્કીમ હિમાચલ પ્રદેશની છે। મુખ્યમંત્રી સુખાશ્રમ યોજના હિમાચલ પ્રદેશની છે। સશક્ત મહિલા લોન યોજના હિમાચલ પ્રદેશની છે અને મુખ્યમંત્રી વિદ્યા પ્રોત્સાહન યોજના પણ હિમાચલ પ્રદેશની છે। જ્યારે ઇન્દિરા ગાંધી મહિલા સન્માન નિધિ યોજના, સંજીવની પ્રોજેક્ટ વગેરે હિમાચલ પ્રદેશનું છે। અને હિમાચલ પ્રદેશના કયા વર્ષ સુધીમાં પ્રથમ હરિત રાજ્ય બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે? તો 2025 સુધીમાં। ત્યારે સ્વતંત્ર ભારતનો પ્રથમ મતદાન શ્યામ શરણ નેગીનું હમણાં જ અવસાન થયું હતું, જે હિમાચલ પ્રદેશના હતા। અને હિમાચલ પ્રદેશ સરકાર ખેડૂતોને મદદ કરવા માટે હમણાં જ હિમકડ યોજના શરૂ કરી હતી, જ્યારે હિમાચલ પ્રદેશ ઈ કેબિનેટ સિસ્ટમ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું અને દેશનું પ્રથમ એલપીજી સક્ષમ ધૂમ્રપાન મુક્ત રાજ્ય બન્યું હતું હિમાચલ પ્રદેશ। જ્યારે હિમાચલ પ્રદેશ ડોન નીતિને મંજૂર આપનાર પ્રથમ રાજ્ય બન્યું હતું। વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક હિમાચલ પ્રદેશમાં આવેલું છે કાંચીગંજ ખાતે। અને સિંગલ યુઝ પ્લાસ્ટિક બાય બેક સ્કીમ હિમાચલ પ્રદેશે શરૂ કરી હતી, જ્યારે મહિલા યોજનાને એટલે કે મહિલા સલામતી યોજના હિમાચલ પ્રદેશની છે। અને હિમાચલ પ્રદેશની કાગડા અને યુરોપિયન પેઇન્ટિંગને હમણાં જીઆઈ ટેગ મળ્યા હતા। તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ હિમાચલ પ્રદેશમાં અટલ ટનલ આવેલી છે અને હિમાચલ પ્રદેશના કાજા ખાતે વિશ્વની સૌથી ઊંચી ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન આવેલું છે। જ્યારે તજની સંગઠિત ખેતી કરનાર હિમાચલ પ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું હતું
અને હિમાચલ પ્રદેશ દારૂની ખેતી આયોજન કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું. જ્યારે હિમાચલ પ્રદેશ લાહોરની ખીણમાં ભારતની પ્રથમ વખત હિંગની ખેતી કરી હતી. જ્યારે વિશ્વનું સૌથી ઊંચું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન તો કે કાજા હિમાચલ પ્રદેશમાં કર્યું હતું. તો ખાસ કરીને આ સરસામાં રહેલું હિમાચલ પ્રદેશ આપણને યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં કોના રેલવે બોર્ડના નવા અધ્યક્ષ તરીકે અથવા તો સીઓ તરીકે બંને તરીકે બનાવવામાં આવ્યા છે? તો સતીશ કુમારને બનાવવામાં આવ્યા છે. તો તાજેતરમાં સતીશ કુમાર રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને સીઓ બનવા જઈ રહ્યા છે. આ તો કે 31 ઓગસ્ટ 2024 પછી આનો કાર્યભાર સંભાળશે. જ્યારે રેલવે બોર્ડના હાલના અધ્યક્ષ તો કે જયા વર્મા સિન્હા છે. આ ખાસ કરીને યાદ રાખજો, જયા વર્મા સિન્હા પ્રથમ મહિલા અધ્યક્ષ પાસે જે રેલવે બોર્ડના બન્યા હતા. ત્યારે આપણે ખૂબ ઢંઢેરો પીટીને કીધું હતું. જ્યારે સતીશ કુમારની વાત કરીએ તો 119 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ દલિત વ્યક્તિ આ પદ ઉપર જનાર બનશે. તો એ આપણા માટે જરૂરી નથી. સતીશ કુમાર રેલવે બોર્ડના અધ્યક્ષ બનશે એ જરૂરી છે. ત્યારબાદ સતીશ કુમારની વાત કરીએ તો તેમણે ફોગ સેટ ડિવાઇડનું રચના કરી હતી. જે તો કે ટ્રેન જતી હોય ને જે ઝાકળના લીધે આગળનું કંઈ દેખાતું ન હોય એને તો કે આ ફોગ સેટ ડિવાઇસ ઝાકળના ઓલા પડ હોય ને એને તોડવાનું કાર્ય કરશે. તો આ એની રચના પણ સતીશ કુમારે કરી હતી. તો ખાસ યાદ રાખવું. અને રેલવે પ્રોટેક્શન ફોર્સના નવા ડીજી હમણાં જ બન્યા હતા મનોજ યાદવ. તો ખાસ કરીને આ રેલવે વિશે એટલું યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં 24મા આંતરરાષ્ટ્રીય મધર ટેરેસા એવોર્ડનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આ બીજી વખત જે ભારતની બહાર થઈ રહ્યું છે તો દુબઈમાં થઈ રહ્યું છે. તો તાજેતરમાં જ 24મા આંતરરાષ્ટ્રીય મધર ટેરેસા એવોર્ડનું આયોજન તો કે દુબઈમાં કરવામાં આવી રહ્યું છે. અને આ બીજી વખત છે જેનું આયોજન ભારતની બહાર થઈ રહ્યું છે દુબઈમાં. આની પહેલાં પણ ભારતની બહાર પ્રથમ વખત એ આયોજન થયું હતું ત્યારે દુબઈમાં. તો બંને વખત દુબઈમાં થયું છે. નકર અત્યાર સુધી ભારતમાં જ આનું આયોજન થયું છે. તો ખાસ યાદ રાખવું. અને પુરસ્કારકર્તાઓની વાત કરીએ તો એમાં એટલા વ્યક્તિને ટોટલ પુરસ્કારો આપવામાં આવ્યા છે. એમાં આપણા માટે 2 એમપી છે કારણ કે 2 ભારતીયોને મળેલા છે. તો જોવાન બોર્ટન વિયેલા જે બીજા તેને મરણો ઉપરાંત ગ્રીન બિયાસુને મળેલો છે. અને સિદ્ધાર્થ શ્રીવાસ્તવ અને નિર્મિત બજોડિયા જે ઉદ્યોગ ક્ષેત્રે છે એને મળેલો છે. તો ખાસ કરીને આ બંને યાદ રાખવા. ત્યારબાદ એકવાર જોઈએ જ લે બધાય. ત્યારબાદ મોહમ્મદ મહબત રહેમાન જે ચેરમેન છે NRB બેંક લિમિટેડના. જ્યારે ઇકરાર બુરન્શા જે કલા ક્ષેત્રે, MP રોઝાડિયા જે શિક્ષણ ક્ષેત્રે, મુરલી પંજાબ સુરેન્દ્રસિંહ ખંડેરિયા જે સામાજિક કાર્ય ક્ષેત્રે UAEના છે. અને અહેમદ અલ હરોસી યુવાન સંગીતકાર અને ચાઇલ્ડ પ્રોડક્ટ છે. તો આ બધીને મળવાના છે. ખાસ કરીને એક વખત વાંચીને જુઓ. અને ભારતના વ્યક્તિઓને તો ખાસ યાદ જ રાખવા, સિદ્ધાર્થ શ્રીવાસ્તવને ને એ બધીને. ત્યારબાદ મધર ટેરેસાની વાત કરીએ તો તેમનું નિધન 1957માં થયું હતું. તેમના નિધનની જે તારીખ છે 5 સપ્ટેમ્બર એને જ આપણે ઇન્ટરનેશનલ ચેરિટી ડે તરીકે ઉજવીએ છીએ. અને 1979ની વાત કરીએ તો તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. જ્યારે 1980માં ભારત રત્ન તેમને મળેલો છે, ભારત સરકારે આપેલો હતો. તો ખાસ કરીને યાદ રાખવા મધર ટેરેસાને. ત્યારબાદ 2024ના તમામ એવોર્ડોની વાત કરીએ તો પહેલો વહેલો તો કે મિલિટરી જેન્સ એકોવેડ ઓફ ધ યર એવોર્ડ 2023 રાધિકા સેનને મળેલો હતો. જ્યારે 100 પ્રાઇઝ CR કુલકર્ણીને, સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ શક્તિયા બોન્ડને, ટ્યુરિંગ પ્રાઇઝ 2023નો અવી વિગડન્સને, ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 હેનરી એપનનો બેકને, જેના કૃતિ કાયશોર માટે જેનું અનુવાદન તો કે માઇકલ હોફમેને કર્યું હતું. જ્યારે વાઇડલી ગોટ એવોર્ડ જે ગ્રીન ઓસ્કાર તરીકે ઓળખવામાં આવે છે પૂર્ણિમા દેવી બર્મનને, આસામના છે એને. 2024નો લસુ મહારાજ એવોર્ડ પંડિત રાજેન્દ્ર ગંગાનાઈને. જ્યારે ગોલ્ડ મેડ એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2024 જેને ગ્રીન નોબલ કહેવામાં આવે છે અલોક શુક્લને મળ્યો હતો જે છત્તીસગઢના છે. ક્રિસ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2021 રતન ટાટાને મળ્યો હતો. અને 2023નો બિલ્સ ગેટ્સને મળ્યો હતો. વર્લ્ડ પ્રેસ ફોટો 2024 મોહમ્મદ સાલેમને મળ્યો હતો. જ્યારે આર્યભટ્ટ પુરસ્કાર પાવલિયા સુબ્બારાવને, લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 અમિતાભ બચ્ચનને, એબલ પુરસ્કાર મિશેલ ટાલાગ્રાસને, ઇરેશિયમ એવોર્ડ તો કે અમિતાભ ઘોષને. અને 2024નો પિક્ઝલ પ્રાઇઝ રિંકિયા યામામોટાને. મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટિના પિંકાકોવ બન્યા હતા જે ચેક રિપબ્લિકના. મિસ યુનિવર્સ 2023 સેનિટ પેલિયોસિયોનું બન્યા હતા જે નિકારાવના છે. જ્યારે 2023નો GD બિરલા એવોર્ડ ડૉક્ટર અદિતિ સેન્ડેને મળશે. જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો 2 વ્યક્તિને જગતગુરુ રંભાચાર્ય અને ગુલજારીલાલને મળશે. જ્યારે KP નાબીબિયા એવોર્ડ S સોમનાથનને મળશે. S સોમનાથન કોણ છે તમારે કોમેન્ટ કરવાનું છે. જ્યારે CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળશે. આસામનો વૈભવ સન્માન તો કે રંજન ગોગાઈને.
MS સ્વામીનાથન એવોર્ડ BR કંબોજને અને 2023નો સ્ટાર રામાનુજન પુરસ્કાર રૂઈ કિંગ આવ ઝાંગને મળશે. જ્યારે સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં સંજીવને મને ઓળખો માટે, અંગ્રેજીમાં તો કે નીલમ શરણ ગોરને રાગ જાનકી વિનંતી માટે. જ્યારે 33મો વ્યાસ સન્માન પુષ્પા ભારતીને યાદો 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 માટે, 33મો સરસ્વતી સન્માન પ્રભા વર્માને રુદ્ર સાત્વેટિક માટે. અને રેમન મેગ્સેસ એવોર્ડ 2023ની વાત કરીએ તો ડૉક્ટર રવિ કન્નરને મળશે. જ્યારે વી શાંતારામ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સુબિયાન્તા નલામથુને મળશે. જ્યારે નેશનલ મંડેલા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તો કે વિનોદ ગણતરાની પસંદગી થઈ છે આના માટે. જ્યારે પેન પિક્સેલ સાહિત્ય પુરસ્કારની વાત કરીએ તો 2024નો તો કે અરુંધતી રોયને મળશે. એ આરતી જે યુપીના છે એને સાલ્સ ત્રીજા દ્વારા અલામ કુલુન તરફથી મહિલા સશક્તિકરણનો પુરસ્કાર પ્રાપ્ત થશે. અને કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પીઝેસ 2024 સંજના ઠાકોર બન્યા હતા, જેમની કૃતિ ઐશ્વર્યા રાય માટે. જ્યારે 12મો વિશ્વ હિન્દી પુરસ્કાર ડૉક્ટર ઉષા ઠાકરને મળ્યો હતો. શિવશંકરી જે તમિલના લેખક છે ડૉક્ટર સી નારાયણ રેડ્ડીને રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર મળ્યો હતો. નરેન્દ્ર મોદીને રશિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ એપોસ્ટલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે પોકે સોંગ સાલિંગને હંસ વોન હેન્ડ્રિક એવોર્ડ મળ્યો હતો, જે તમિલનાડુના છે. હવે રિંગો બોન્ટ મેન ટુંગ જે ગ્વાટેમાલના છે અને ગાંધી મંડેલા એવોર્ડ મળ્યો હતો 2020નો. અભિનવ બિંદ્રા જે ઓલિમ્પિક ઓનર જીત્યો હતો. અને MS સ્વામીનાથન પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ તો કે અનંત દર્શન શંકરની પસંદગી કરવામાં આવી હતી. તો ખાસ કરીને આ 2024ના તમામ એવોર્ડો યાદ રાખવા. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ કયા રાજ્યએ પોતાના 8 રેલવે સ્ટેશનોના નામ બદલી નાખ્યા છે? આપણે બધીને ખબર છે યુપી યોગીની સરકાર. તો તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ રાજ્યએ પોતાના 8 રેલવે સ્ટેશનોનું નામ બદલી નાખ્યા છે. તો ખાસ કરીને યાદ રાખવા. જે ઉત્તર પ્રદેશના 8 રેલવે સ્ટેશનોનું નામ બદલવામાં આવ્યા છે. અને ઉત્તર પ્રદેશ રેલવે લખનૌ ડિવિઝન 8 રેલવે સ્ટેશનના નામ બદલ્યા છે. તો ખાસ કરીને કયું ડિવિઝન? તો કે લખનૌ ડિવિઝનને બદલ્યા છે અને કેપિટલ એ લખનૌ છે યુપીનું. જ્યારે કાસિમપુરા હોલ્ટ રેલવે સ્ટેશનનું નામ તો કે જાયસ સિટી રેલવે સ્ટેશન. જ્યારે જાયસ રેલવે સ્ટેશનનું નામ તો કે ગુરુ ગોરખનાથ ધામ રેલવે સ્ટેશન. મિસરોલી રેલવે સ્ટેશનનું નામ તો કે મા કાલિકન ધામ રેલવે સ્ટેશન. બાની રેલવે સ્ટેશનનું નામ તો કે સ્વામી પરમહંસ રેલવે સ્ટેશન. અકબંગજ મા રેલવે સ્ટેશનનું નામ તો કે મા આહોવારા ભવાની ધામ રેલવે સ્ટેશન. ફુરસંગંજ રેલવે સ્ટેશનનું નામ તો કે તપેશ્વર ધામ રેલવે સ્ટેશન. જ્યારે વાસીરગંજ હોલ્ટ રેલવે સ્ટેશનનું નામ તો કે અમર શહીદ ભલે સુલતાન રેલવે સ્ટેશન. અને નિહાલગંજ રેલવે સ્ટેશનનું નામ તો કે મહારાજા બિજલસિંહ પાસી રેલવે સ્ટેશનનું નામ રાખ્યું છે. તો ખાસ કરીને જે રૂટમાં જે કોઈ મહત્ત્વના મંદિરો અથવા તો કોઈ સંતના નામ ઉપરથી એવા રીતના નામ રાખ્યા છે તો એકવાર વાંચીને જવા. આની પહેલાં જ યોગી સરકારે તો કે અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ તો કે અયોધ્યા ધામ રેલવે સ્ટેશન કર્યું હતું. અને ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ તો કે મહર્ષિ વાલ્મીકીના નામ ઉપર રાખ્યું હતું. તો આ બે આગળના એની પહેલાં તો ઘણું કરી નાખ્યું, પણ આપણે ત્યાં સેટ નથી જવું. આ તાજેતરનું યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વ જળ સપ્તાહ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 25 થી 29 ઓગસ્ટ દરમિયાન આ ઉજવવામાં આવે છે. તો તાજેતરમાં જ વિશ્વ જળ સપ્તાહ 2024 25 થી 29 ઓગસ્ટ ઉજવવામાં આવ્યો છે. આની થીમ તો કે શાંતિપૂર્વક અને ટકાઉ ભવિષ્ય માટે સરહદો પાર અને એક પર પડકાર છે. તો જળ સપ્તાહ ઉજવવામાં આવે છે 25 થી 29 ઓગસ્ટ. આને તો કે શા માટે ઉજવવામાં આવે છે? તો કે સ્ટોકહોમ આંતરરાષ્ટ્રીય જળ સંસ્થાએ 1991થી આને ઉજવવાની શરૂઆત કરી છે, એટલે બધી ઉજવે છે. અને વર્લ્ડ વોટર ડે 22 માર્ચે ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને આની સાથે આ એક દિવસ પર યાદ રાખવો આપણને. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે NSGના નવા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો બી શ્રીનિવાસની નિમણૂક કરવામાં આવી છે. તો તાજેતરમાં જ નેશનલ સિક્યુરિટી ગાર્ડના નવા મહાનિર્દેશક તરીકે બી શ્રીનિવાસની નિમણૂક કરવામાં આવી છે. તો ખાસ કરીને યાદ રાખવું. આ તો કે નલિન પ્રભાતનું સ્થાન લેશે, જે હમણાં જ રિટાયર થઈ ગયા છે. તો નેશનલ સિક્યુરિટી ગાર્ડના નવા અધ્યક્ષ બનાવ્યા છે બી શ્રીનિવાસને. તો નલિન પ્રભાત હવે શું કરે? તો કે જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે કાર્યભાર સંભાળે છે જે જમ્મુ કાશ્મીરમાં. તો ખાસ કરીને એની જગ્યાએ બી શ્રીનિવાસ આવ્યા છે. તો ખાસ આ નવી નિયુક્તિ યાદ રાખવી. ત્યારબાદ નેશનલ સિક્યુરિટી ગાર્ડની વાત કરીએ તો તેમની રચના 1986માં થઈ હતી. મુખ્ય મથક તો કે માનસેરા હરિયાણા ખાતે. અને સૂત્ર તો કે સર્વત્ર શ્રેષ્ઠ સુરક્ષા છે નેશનલ સિક્યુરિટી ગાર્ડનું. તો ખાસ કરીને આ એટલું યાદ રાખવું, નવી નિયુક્તિ થઈ છે. તો ત્યારબાદ કઈ યોજનાએ 28 ઓગસ્ટ 2024ના રોજ 10 વર્ષ પૂરા કર્યા છે? તો PM જન ધન યોજનાએ પૂરા કર્યા છે.
આ ઓલું ઝીરો બેલેન્સમાં ખાતું ખોલાવવું એ જ છે. તો પીએમ જનધન યોજનાએ 28 ઓગસ્ટ 2024ના રોજ 10 વર્ષ પૂર્ણ કર્યા છે. અને પ્રધાનમંત્રી જનધન યોજના નરેન્દ્ર મોદી દ્વારા 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરવામાં આવી હતી. જ્યારે પીએમ જનધન યોજના એ વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશ પહેલ છે. અને તેના નાણાકીય સમાવેશ દરમિયાન ગીરી દ્વારા હાંસિલ થયેલા ધકેલાઈ ગયેલા આર્થિક રીતે પછાત વર્ગોને સહાય પૂરી પાડવાની છે. એટલે કે બધીને સમાન બેંક ખાતું દેવાનું હતું આનો ઉદ્દેશ્ય. જે ધનધન ખાતા જમા રકમ પર માત્ર 0% એટલે કે વ્યાજ ન મળતું નથી. એટલે કે આ ખાતું ખોલાવો તો તમને વ્યાજ ન મળે, પણ ઝીરો બેલેન્સે વ્યાજ એટલે કે ખાતું ખોલી શકો તમે. અને આકસ્મિક મૃત્યુમાં કુલ અપંગતા માટે 2 લાખ રૂપિયાનો વીમો અને આંશિક અપંગતા માટે 1 લાખ રૂપિયાની અકસ્માત વીમો મળે છે. તો આનો ફાયદો છે. એટલું જ નહીં, તેમાં 30,000 રૂપિયા લાઈફ કવર પણ ઉપલબ્ધ છે. જ્યારે પીએમ જન એકાઉન્ટ ઓફર કરે છે જે ઝીરો બેલેન્સમાં 10,000 સુધી ઓવરડ્રાફ્ટ આપે છે અને સુવિધા 2 લાખ રૂપિયા મફત અકસ્માત અને આપણે ઉપર વાત કરીએ એમ 1 રૂપી પે ડેબિટ કાર્ડ પણ આપે છે. તો આવો મેસેજ પણ હમણાં વાયરલ થયો હતો, જે આ પીએમ જનધન વાળાએ જ મોકલેલા હતા. જેને ખાતા ખોલાવ્યા હોય એને મોકલેલા છે અભિનંદન કરીને. તો ખાસ કરીને આ યોજના બહુ ચર્ચામાં રહી છે, તો યાદ રાખવી. ત્યારબાદ 8મી એશિયન મેન્સ હોકી ચેમ્પિયનશિપ 2024 સપ્ટેમ્બર 2024માં ક્યાં યોજાવાની છે? તો ચીન ખાતે યોજાવાની છે, આપણો ઉપરનો પાડોશી દેશ. તો 8મી એશિયન મેન્સ હોકી ચેમ્પિયનશિપ 2024 સપ્ટેમ્બર 2024માં ચીનમાં યોજાવાની છે. જે એશિયન હોકી ચેમ્પિયનશિપ ટ્રોફી 2024ની હશે, 8મી આવૃત્તિ હશે. ક્યાં? તો કે હુલુનબુર સિટી ચીન ખાતે આ યોજાવાની છે. અને 8થી 17 સપ્ટેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થશે. જે ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર અને એની ટીમ આખી ભાગ લેવા જશે. જ્યારે મિડલ ફિલ્ડ વિવેક સાગર પ્રસાદ ટીમ એ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તો ખાસ કરીને કેપ્ટન યાદ રાખજો, વાઇસ કેપ્ટનનો યાદ રહી તો પાલ છે. જ્યારે ભારતીય ટીમના કોચ તો કે કેક ફુલટન છે, સાઉથ આફ્રિકાના છે. આ ક્વેશ્ચન હમણાં પૂછાઈ ગયો. અને એશિયન હોકી ફેડરેશનનું મુખ્ય મથક તો કે કુઆલાલંપુર મલેશિયામાં આવેલું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનનું મુખ્ય મથક તો કે લોસન સ્વિટ્ઝરલેન્ડ ખાતે. અને હોકી ઇન્ડિયાની વાત કરીએ તો વડા તો કે દિલીપ તિર્કી છે. ત્યારબાદ આ જોઈ લઈએ જે ચેમ્પિયનશિપ થવાની છે એની પ્રથમ આવૃત્તિ તો કે 2011ના રોજ ઓડિયન ચીનમાં થઈ હતી, જેમાં ભારત જીત્યું હતું પાકિસ્તાનને હરાવીને. અને 2023માં ચેન્નાઈ ભારતમાં થઈ હતી 7મી આવૃત્તિ, એમાં ભારત જીત્યું હતું મલેશિયાને હરાવીને. અને ભારત સૌથી સ્વસ્થ ટીમ છે આ હોકી ચેમ્પિયનશિપમાં, તો ખાસ યાદ રાખવું. હમણાં જ પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો સ્પેનને હરાવીને, જેમાં તો કે PR સીઝેસ જે ગોલકીપર છે એમને નિવૃત્તિ જાહેર કરી છે. અને કયા પદ માટે મૂકવામાં આવ્યા છે એ આપણો ક્વેશ્ચન છે, તો તમારે કોમેન્ટ કરવાની રહેશે. ભારતે તાજેતરમાં સિંગ 716 એસ્ટોલ રાઇફલ માટે બીજો ઓર્ડર આપ્યો છે, તો તે કયા દેશને આપ્યો છે? તો અમેરિકાને આ બીજો ઓર્ડર આપ્યો છે. તો તાજેતરમાં જ ભારતે સિંગ 716 એસ્ટોલ રાઇફલ માટે બીજો ઓર્ડર તો કે અમેરિકાને આપ્યો છે. આ તો કે 73,000 જેટલી બીજી રાઇફલો મગાવવામાં આવી છે. આની પહેલાં એક ઓર્ડર આપી દીધો છે. આનો ખર્ચ બસ કંઈ નહીં ન યાદ રહી તો આ બીજી વખત મગાવવામાં આવી છે. અને 1 ફેબ્રુઆરી 2019માં મગાવી હતી. હાલ 2024માં બીજો ઓર્ડર કરવામાં આવ્યો છે. તો ખાસ કરીને આની વિશેષતા યાદ રાખજો. તો સિંગ 716ની વાત કરીએ તો એસ્ટોલ રાઇફલ, જેની રેન્જ તો કે 500 મીટર છે અને 3.58 કિલોગ્રામ વજન ધરાવે છે. તો ખાસ કરીને કયા દેશ સાથેથી મગાવી છે? તો અમેરિકામાંથી મગાવી છે, તો આ યાદ રાખજો. જ્યારે AK-203 રાઇફલની વાત કરીએ તો રશિયાના સહયોગથી ભારત બનાવી રહ્યું છે યુપીમાં પ્રોપર કઈ જગ્યાએ બનાવી રહ્યું છે એ તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ તાજેતરમાં જ ડેવિડ માલને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તો તે કયા દેશના ખેલાડી છે? તો ઇંગ્લેન્ડના ખેલાડી છે. ખાલી વનલાઈન સ્વરૂપે યાદ રાખજો. તો તાજેતરમાં જ ડેવિડ માલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, તે ઇંગ્લેન્ડના છે. ત્યારબાદ થોડાક ભારતીય વ્યક્તિઓને જોઈ લે જેને તાજેતરમાં સંન્યાસ એટલે કે નિવૃત્તિ લીધી છે પોતાની ગેમોમાંથી. તો સંપૂર્ણ સંન્યાસ 3 ભારતીયોએ લીધા છે. શિખર ધવલ, દિનેશ કાર્તિક અને કેદાર જાદવ, આ ત્રણેય લીધા છે ક્રિકેટમાંથી. જ્યારે બેડમિન્ટનની વાત કરીએ તો સાઈ પ્રણીતે, ટેબલ ટેનિસમાં તો કે રોહન બપ્પન્નાએ, ફૂટબોલમાં વાત કરીએ તો સુનિલ છેત્રીએ, જ્યારે રેસલરમાં તો કે વિનેશ ફોગટે અને હોકીમાં તો કે PR સીઝેસે લીધા છે. તો ખાસ કરીને નવા નિવૃત્તિ યાદ રાખવી. ખાલી ગેમ અને ખેલાડીના નામ પણ આપી શકે એવી રીતના પણ ક્વેશ્ચન અગાઉ પૂછાઈ ચૂક્યા છે. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને વધુમાં વધુ ચેનલ સજેસ્ટ કરો, જેથી બીજા પણ આ માહિતીનો લાભ લઈ શકે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.